હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસિપીમાં. આજે આપણે બનાવીશું વિધાઉટ સુગર ગાજર બરફી, જેગરી મીન્સ ગોળ સાથે. ફક્ત 4 ઇન્ગ્રેડિયન્ટ્સ. ગાજરની બરફી બનાવવા માટે મિલ્ક પાવડર, સૂકા કોપરાનું છીણ, કાજુ બદામ પોતાની જે પસંદ હોય તે ડ્રાયફ્રૂટ્સ એડ કરવાના છે. નાનાઓથી લઈને મોટાને પસંદ આવે તેવી સ્વાદિષ્ટ ગાજરની બરફી બનાવીએ. તેના માટે આપણે સૌ પ્રથમ 1 કિલો જેટલા ગાજર લીધેલા છે અને તેને આ રીતે છીણ કરી લીધેલું છે. અત્યારે શિયાળામાં ગુલાબી ગાજર સહેલાઈથી મળી રહે છે, તો આ રીતે આપણે છીણ કરી લીધેલું છે. એક કડાઈમાં 2 થી 3 ચમચી જેટલું આપણે ઘી એડ કરવાનું છે. ઘી ગરમ થઈ જાય પછી આપણે તેમાં છીણેલું ગાજર એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરતા રહેવાનું છે. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને આ રીતે આપણે સરસ સોફ્ટ થાય ત્યાં સુધી ગાજરને થવા દઈએ. લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે તેમાં નોર્મલ 1 વાટકી જેટલું ઠંડુ દૂધ એડ કરેલું છે, મલાઈ સાથે જ એડ કર્યું છે. આ રીતે ગાજરમાં દૂધ સરસ મિક્સ કરી દેવાનું છે અને આપણે 2 થી 3 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈએ. 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. આ રીતે આપણે સતત હલાવતા રહેવાનું છે. ગાજરમાં બધું જ દૂધ એબ્ઝોર્બ થઈ જાય ત્યાં સુધી થવા દઈએ. પછી આપણે 500 ગ્રામ જેટલો ગોળ આ રીતે કતરણ કરીને લીધેલો છે તે એડ કરી દઈએ અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેવાનો છે. ગોળ ગાજરમાં મિક્સ થઈ જાય પછી આપણે ડ્રાય ફ્રૂટ્સને આ રીતે એક બાઉલમાં લઈ લઈએ. અડધી વાટકી જેટલા આપણે કાજુ લીધેલા છે અને અડધી વાટકી જેટલા બદામ લીધેલા છે. પછી આપણે ડ્રાય ફ્રૂટ્સને મિક્સર જારમાં લઈ લઈએ ક્રશ કરવા માટે. આપણે મિક્સરને ચાલુ બંધ કરતા જઈને આ રીતે પાવડર બનાવવાનો છે. આ રીતે અમુક ડ્રાય ફ્રૂટ્સના દાણા રહી જાય તો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે તે જ બાઉલમાં 1 વાટકી જેટલો મિલ્ક પાવડર અને 1 વાટકી જેટલું કોપરાનું સૂકું છીણ લેવાનું છે અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ ડ્રાયફ્રૂટ સાથે. બજારમાં જે મિલ્ક પાવડરનું 10 રૂપિયાનું પેકેટ આવે છે તેને તમે 3 થી 4 પેકેટ જેટલું એડ કરી શકો છો. આ રીતે આપણે સારી રીતે બધું સરસ મિક્સ કરી લીધેલું છે. આ રીતે ગોળ સરસ ગાજરમાં એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે આપણે તેમાં બનાવેલો પાવડર એડ કરી દઈએ અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ. ગાજરમાં ગોળનો સરસ પાયો મીન્સ સરસ બળી જાય ત્યાં સુધી થવા દેવાનું છે અને પછી આપણે તેમાં પાવડર એડ કરવાનો છે. આ રીતે સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે લાસ્ટમાં અડધી ચમચી જેટલો જાયફળ પાવડર એડ કરીએ. 1 ચમચી જેટલો ઇલાયચીનો પાવડર એડ કરવાનો છે અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. આ રીતે ગાજર અને પાવડર સરસ મિક્સ થઈ જાય પછી આપણે તેમાં 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. લાસ્ટમાં ગાજરની બરફીનો સરસ શાઇનિંગ લુક આપે તેના માટે આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરેલું છે. તો રેડી છે વિધાઉટ સુગર ગાજરની બરફી. એક થાળીને આ રીતે આપણે ઘીથી ગ્રીસ કરી લઈએ અને તેમાં બનાવેલી બરફીને આ રીતે અનમોલ્ડ કરી લઈએ. આ રીતે આપણે સ્પેચ્યુલાના મદદથી સરસ થાળીમાં આ રીતે પાથરી લેવાનું છે. ઉપરથી આપણે પિસ્તાની કતરણ અને બદામની કતરણને આ રીતે એડ કરવાની છે. સ્પેચ્યુલાના મદદથી પિસ્તા અને બદામની કતરણને પણ પ્રેસ કરી લઈએ. એકદમ બજાર જેવો લુક આપવા માટે તમે એકલા પિસ્તાની કતરણને પણ એડ કરી શકો છો, પરંતુ મેં થોડી ઉપરથી બદામની કતરણને પણ એડ કરેલી છે. સરસ ગાજરની બરફી પ્રેસ થઈ જાય પછી આપણે રેફ્રિજરેટરમાં 2 થી 3 કલાક માટે સેટ થવા માટે મૂકી દઈએ.
લગભગ 2 થી 3 કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે સરસ આ રીતે ગાજરની બરફી સેટ થઈ ગઈ છે. તેને ચપ્પુની મદદથી આપણે આ રીતે પીસ પાડી લેવાના છે. રેડી છે વિધાઉટ સુગર ગાજર બરફી. તમે એરટાઇટ કન્ટેનરમાં 4 થી 5 દિવસ સુધી તથા ફ્રીજમાં 10 દિવસ સુધી સાચવી શકો છો. તો આપણે લાસ્ટમાં સર્વિંગ પ્લેટમાં ગાજરની બરફીને આ રીતે સર્વ કરી લઈએ. જો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસીપીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. ટેક કેર ઓફ યુ.